ગુજરાતી ગીત બનાવીને આપો જે ટ્રેન્ડિંગ અને વરસાદ વિશે હોય. તો એના પછી એર પર ક્લિક કરશું, લોડિંગ થશે. આવ્યો વરસાદ ને લાગણીઓ લહેરાઈ, આવ્યો વરસાદ ને ખુશીઓ ઘેરાઈ. પલળેલો રસ્તો ને યાદોનું ઘેઘૂરવન, આ વરસાદ પછીની શાંતિ તું અને મારું મન. આ વરસાદ પછી એક 5 થી મળીને 10 મિનિટનો વિડીયો મતલબ અવાજ બનાવી શકે છે. મિત્રો આ અવાજની અંદર, આ ગીતની અંદર ના કોઈ કોપીરાઇટર છે, ના કોઈ કોપી ક્લેમ હશે. જેવા બી ગીત લાગશો એવું ગીત બનશે. એવું નથી કે તમે કાચ પર ઝાકળની બુંદો સમય. હવે તમે પણ AI નો ઉપયોગ કરીને સારું ગીત બનાવી શકો છો અને YouTube પર નાખી શકો છો, Facebook પર નાખી શકો છો, Instagram પર પણ નાખી શકો છો. તો મિત્રો ખૂબ જ લોકોના કમેન્ટ આવી રહ્યા છે. તો ખરેખર શું આ ગીત આપણે બનાવી શકીએ છીએ? એમાં આપણે કોપીરાઇટ, કોપી ક્લેમ કશું આવશે કે નહીં આવે? તો મિત્રો ખૂબ જ લોકોના કમેન્ટ આવી રહ્યા છે. તો આજે આપણે સિમ્પલ સમજવાના છીએ. મિત્રો તમારા મોબાઈલ તમારી પાસે છે તો તમે સારું ગીત બનાવી શકો છો. તો એ પણ ફ્રી ઓફ બનાવવાના છે. કોઈ મતલબ કે ખર્ચો નથી કરવાનો. સિમ્પલ તમારે જેવી ગીત તમારે બનાવવું એવું તમે ગીત બનાવી શકો છો. તો આજે આપણે શીખવાના છીએ અને ટ્રાય પણ મારવાના છીએ, કેમ કે અહીંયા લોકો જે વાત કરે છે શું ખરેખર સાચું છે ખોટું છે સિમ્પલ સમજવાના છીએ. તો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોઈએ. કારણ કે મિત્રો આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન પર અને જાણીશું કે શું ખરેખર ગીત બને છે કે નથી બનતું, અને લોકોના આટલા બધા કમેન્ટ આવી રહ્યા છે શું ખરેખર ગીત બનતું હશે. તો આજે આપણે મતલબ લાઈવ જોવાના છીએ. તો એના માટે મિત્રો એ જઈશું આપણે જે કે જેમિની એપ્લિકેશન છે, મતલબ જેમિની એપ્લિકેશન આપણે ઓલરેડી ડાઉનલોડ કરી નાખેલી છે અને ઘણા લોકોના અંદર વોઇસ છે. તો ચલો આપણે એમાં ક્લિક કરશું. એના પછી પણ છે તો અહીં આપણે લખીશું કે મને ગુજરાત એવું ગીત આલો. તો ચલો આપણે લખવાનું છે, રિપીટ કરીશું. તો આપણે ગુજરાતીમાં લખીશું તો મને એક ગુજરાતી ગીત બનાવીને આપો છે ટ્રેન્ડિંગ હોય અને વરસાદ વિશે હોય. ઓકે, અમે તો આપણે લખ્યું છે તો મને એક ગુજરાતી ગીત બનાવીને આપો જે ટ્રેન્ડિંગ અને વરસાદ વિશે હોય. તો એના પછી એર પર ક્લિક કરશું, લોડિંગ થશે. તો જોઈ શકો છો જે કે ગીત બનવાનું સ્ટાર્ટ થઈ રહ્યું છે. મસ્ત મજાનો વિડીયો પણ બની ગયો છે. માટીની સોડમ જે કે ગીત બન્યું છે. આપણે ઓપન કરી કેવું ગીત લાગ્યું. પહેલું ટીપું ને સોડમ માટીની, યાદોની મોસમ આવી ઘાટીની. આ શહેર આખું જાણે થંભી ગયું, મન મારું પાછળ ક્યાંક રજડી ગયું. આવ્યો વરસાદ ને લાગણીઓ લહેરાઈ, આવ્યો વરસાદ ને ખુશીઓ ઘેરાઈ. મસ્ત મજાનું ગીત તો બની ગયું. એના પછી આપણે ડાઉનલોડ કરી દઈશું. તો ચલો ડાઉનલોડ કરી નાખીશું. એના પછી એમપી આપણે ચેક ડાઉનલોડ થયા પછી મિત્રો ફરીથી આપણે રોકવા નથી. ફરીથી લખવાનું છે કે મને બીજો પાર્ટ આપો, એટલે કે બીજો નેક્સ્ટ પાર્ટ. ઓકે, નેક્સ્ટ પાર્ટ મિત્રો પાર્ટ 2 લખ્યું. એના પછી શું ખરેખર ગીત બનશે બીજો ભાગ જોઈ શકીએ. સિમ્પલ અહીંયા વાત કરીએ કે આપણે એક 5 થી મળીને 10 મિનિટનો વિડીયો મતલબ અવાજ બનાવી શકીએ છીએ. મિત્રો આ અવાજની અંદર, આ ગીતની અંદર ના કોઈ કોપીરાઇટર છે, ના કોઈ કોપી ક્લેમ હશે. જેવા બી ગીત લાગશો એવું ગીત બનશે. એવું નથી કે તમે જેવું બનશે, તમે જેવા વિશે વિડીયો બનાવવા માંગતા હોય એ વિશે તમે લખશો તો 100% આવા ગીત બની જશે. તો આપણે બીજો ભાગ કયો આવે જોઈ લઈએ. તો આપણો બીજો નેક્સ્ટ ભાગ છે. કાચ પર ઝાકળની બુંદો સમયથી જી ગયો, આછો વાદળી આકાશ મન શાંતિથી ભરાયો. પલળેલો રસ્તો ને યાદોનું ઘેઘૂરવન, આ વરસાદ પછીની શાંતિ તું અને મારું મન. આ વરસાદ પછીની શાંતિ. ખૂબ જ અપડેટ અને ખૂબ ઘણા લોકો કમેન્ટ કરી રહ્યા છે શું ખરેખર આપણે આ ગીત કેટલા મિનિટનું બનાવી શકીએ. તો મિત્રો તમે ધારો એટલું બનાવી શકો છો અને ખૂબ જ લોકો અહીંયા વાત કરી રહ્યા છે કે સારું તમે ગીત બનાવી શકો છો. તો આવી તમે લાંબુ ગીત બનાવી શકો છો. 1 થી માંડીને 10 મિનિટ 5 મિનિટ સુધી વિડીયો મતલબ બનાવી શકો છો. અને આ જે તમે રીલ્સ બનાવી શકો છો, યુટ્યુબ પર ડાલી શકો છો, કોઈ બી જગ્યાએ તમે અપલોડ કરી શકો છો. બીજી વાત કે જે મેં લખ્યા પેલા શબ્દ, તો મિત્રો આ શબ્દ મેં લખ્યા છે એનું તમે મોટા ભાગે જોઈએ
તો આના ઘણા બધા શબ્દ અલગ રીતે લખી શકો છો અને એ રીતે ગીત બની જાય છે. તો મિત્રો આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. ચલો ફરી મળીશું એક નવા અને મજેદાર વિડીયો સાથે. જય હિન્દ, જય દોસ્તો.